હેલો. એનસીઆરટી ધોરણ 6 થી 12 આધારિત, જેમાં 3 સબ્જેક્ટ છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. યુવા ઉપનિષદમાંથીની બુક છે આ, જે ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે આ ત્રણેય સબ્જેક્ટ તમને મળી જશે. તમે જીપીએસસી મેઇન્સની પ્રિપેરેશન કરતા હો, કે કોન્સ્ટેબલ પીએસઆઈની કરતા હો, ટેટ ટાટની કરતા હો, અથવા તો સીસીઈની કરતા હો, કે ઇવન કેન્દ્ર સરકારની એક્ઝામની તૈયારી કરતા હો, તો પણ આ બુક છે એમાંથી આ 3 સબ્જેક્ટ છે ક્લિયરલી તમારા એકદમ ક્લિયર થઈ જશે. આ 3 સબ્જેક્ટ કયા કયા? ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. ત્રણેયનું ડિસ્ક્રિપ્ટિવ તમને આમાં મળી જશે. અને આનો જે પીવાયક્યુ છે એની બુક પણ હમણાં જ આવેલી છે, લેટેસ્ટ બુક આવેલી છે, એનો પણ મેં રિવ્યૂ કરેલો છે, તો એ પણ તમે મારી ચેનલમાંથી જોઈ શકશો. અત્યારે આજે આપણે રિવ્યૂ કરશી ને એ ડિસ્ક્રિપ્ટિવ જે 3 સબ્જેક્ટ છે એનો રિવ્યૂ કરશી. તો ચાલો હું તમને બુક અંદરથી ખોલીને દેખાડું. ચાલો આપણે બુકને ઓપન કરીએ ને જોઈએ. જો એનસીઆરટી ધોરણ 6 થી 12 આધારિત, એ પણ ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે. પાર્ટ 1 એટલે કે પાર્ટ 1માં કયા કયા 3 સબ્જેક્ટ તમને મળી જશે? તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. આ ત્રણેય સબ્જેક્ટનું ડિસ્ક્રિપ્ટિવ જે કાંઈ પણ ધોરણ 6 થી 12 એનસીઆરટી કે જીસીઆરટી આધારિત જે કાંઈ પણ ડિસ્ક્રિપ્ટિવ છે એ બધું તમને આ બુકમાંથી તમારું કવર થઈ જશે. તમે યુપીએસસી, જીપીએસસી, જીપીએસએસબી, જીએસએસએસબી, સીસી, પીએસઆઈ કોન્સ્ટેબલ કે પછી ટેટ ટાટ અથવા તો રેલવે એસએસસી, કોઈ પણ એક્ઝામની તમે જે પ્રિપેરેશન કરતા હશો તો આ 3 સબ્જેક્ટ તમને આમાંથી ઇઝીલી કવર થઈ જશે. જો આપણે જોઈએ બુકમાં, આપણે સૌથી પહેલા ઇન્ડેક્સ આવે છે. ઇન્ડેક્સમાં તમે જોશો તો આવી રીતે, ધારો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, બરાબર, તો એમાં કયા કયા ચેપ્ટર છે? તો ધારો કે 1 થી 13 ચેપ્ટર છે એ એવા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસના બધા ચેપ્ટર એમાં આવી જશે. પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, તો એમાં 14 થી શરૂ કરીને 37 સુધીના ચેપ્ટર છે. અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે, તો એમાં 1 થી કરી અને 14 સુધી ચેપ્ટર છે, બરાબર. ત્યાર પછી ભૌતિક ભૂગોળ, એ પણ આમાં આવી જશે, 1 ચેપ્ટરથી લઈને 15. ભારત ભૂગોળ પ્રકરણ 1 થી લઈને 11, બરાબર. એવી રીતે ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને 3 ઇતિહાસ એ તમારા આમાંથી કવર થઈ જશે. હવે અનુક્રમણિકા કઈ રીતે આપી છે? ધારો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એમાં પહેલું ચેપ્ટર છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત. 6ઠ્ઠા ધોરણના ચેપ્ટર છે. એમાં કયા કયા ટોપિક અંદર આવે છે એના પેજ નંબર એ પણ આમાં આપેલું છે. બીજું ચેપ્ટર છે પાષાણ યુગ ને આદિમાનવ, એમાં કયા કયા ટોપિકનો આમાં સમાવેશ થાય છે ને પેજ નંબર, બરાબર. એવી રીતે ચેપ્ટર વાઇઝ મુદ્દા અને એના પેજ નંબર, ઇન્ડેક્સ આખું આપેલું છે. પછી આપણે બુકને વધારે આગળ જોઈએ, ઇન્ડેક્સ પૂરો થાય, ટેબલ ઇન્ડેક્સ આપેલું કે અંદર આમાં અમુક એવા ટેબલ હશે કે જે તમને ઇઝીલી છે, કોઈ પણ અમુક માહિતી ડિટેલ જે યાદ રાખવા જેવી હોય એ ટેબલ સ્વરૂપે આપેલી છે, એનો ઇન્ડેક્સ છે. ધારો કે અહીંયા છે હર્ષવર્ધન કાળના મંત્રી પરિષદ, તો ટેબલ સ્વરૂપે આપેલું છે, તમને વધારે યાદ રહે, બરાબર. પોઈન્ટ સ્વરૂપે, ટેબલ સ્વરૂપે, તો એ ટેબલ છે 11.1 ટેબલ નંબર છે, કયા પેજ ઉપર છે ને એ લખેલું છે, બરાબર. ધારો કે આમાં એમ લખ્યું છે કે ભારતની યાત્રા કરનાર યાત્રીઓ, એનું આખું એક ટેબલ હશે, ટેબલ 21.1, એ કયા પેજ નંબર ઉપર છે ને એ આમાં લખેલું. ટૂંકમાં ટેબલ અને ચાર્ટ સ્વરૂપે સરસ માહિતી આમાં આપેલી છે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. જો આ ચાર્ટનો ઇન્ડેક્સ છે, ચાર્ટ આપેલા છે અમુક અમુક, જેમ કે મુઘલ સામ્રાજ્યના પતનના કારણો, ગુપ્ત વંશનો આખો ચાર્ટ છે, બરાબર. અહીંયા લખ્યું છે કે ખડકોના પ્રકારો, તો એનો ચાર્ટ છે એ કયા પેજ ઉપર છે. ચાર્ટ ને ટેબલ બંને આપેલા છે. જો હું તમને દેખાડીશ આગળ બુકમાં. હવે જો આ પ્રાચીન ભારતનો ઇતિહાસ શરૂ થાય છે, અહીંયા સૌથી પહેલા શું લખેલું છે કે એનસીઆરટી, એનસી એટલે એનસીઆરટી ધોરણ 6ઠ્ઠો પાઠ 1, બરાબર. પછી ઓલ્ડ એનસીઆરટી છે, એમાં ધોરણ 11 પાઠ 1 પ્રાચીન ભારતના ઇતિહાસનું મહત્વ, ધોરણ 11 નો પાઠ 2, ધોરણ 11 નો પાઠ 3. ટૂંકમાં આ જે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે એની માહિતી એનસીઆરટી, ઓલ્ડ એનસીઆરટી અને જીસીઆરટી માંથી મળે છે. કયા કયા ધોરણને કયા કયા ચેપ્ટરમાંથી આ માહિતી મળે છે એ અહીંયા લખેલું છે. કે એક તો નવી એનસીઆરટી માંથી લીધેલો છે, જૂની એનસીઆરટી માંથી અને જીસીઆરટી, ત્રણેયનો સમાવેશ આ ટોપિકમાં બધે આવી જશે એમ ટૂંકમાં. જો આ ટેબલ છે ટેબલ 1.1, શેનું ટેબલ છે આ? તો કે પ્રાચીન ભારતના ઇતિહાસના મુખ્ય આધુનિક લેખકો. એવી રીતે ઘણા બધા ટેબલ આવશે. જો આ ટેબલ, આ બધા ટેબલ છે. આ ટેબલ નંબર લખ્યા છે ને ઇન્ડેક્સમાં લખેલા છે કે કયા પેજ ઉપર કયું ટેબલ છે. સરસ મજાના ફોટા છે, ચાર્ટ છે, બરાબર. પછી બીજો પાર્ટ છે એવી રીતે જો નકશા સહિત સમજાવેલું છે, સમજૂતી. આ ટેબલ છે બધા.
ફોટા આપેલા છે બધાના, તો તમને સરળ સમજવામાં સરળ રહે. ત્યાર પછી વૈદિક ધર્મ ને સંસ્કૃતિ, જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ, મહાજનપદો છે, સિક્કાઓ વિશે માહિતી આપેલી છે. જો સિક્કાઓ દોરેલા છે ને આખું એક ટેબલ આપેલું છે. ગુપ્ત યુગ પછીનું ભારત, બધા ચિત્રો આપેલા છે, બરાબર ને, ડિસ્ક્રિપ્ટિવ સારું લખેલું છે. જો અહીંયા બોલ્ડ અક્ષરો લખેલા છે, જેથી અમુક જેવા શબ્દ હોય, પોઈન્ટ હોય, એ તમને વ્યવસ્થિત યાદ રહે. પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એ પણ જો આમાં લખેલું હશે કે એનસીઆરટી માંથી કયો પાર્ટ છે, ઓલ્ડ એનસીઆરટી માં કયા ધોરણનો કયો પાર્ટ છે, અને જીસીઆરટી માં કયા ધોરણનો કયો પાર્ટ છે, એ લખેલું છે આમાં. દિલ્હી સલ્તનત, પછી જો અહીંયા તમને જે દેખાય છે ને, આ બધા જે પોઈન્ટ તમને દેખાય છે ને, એ શું છે? તો કે જીસી એટલે શું? જીસીઆરટી. હવે આ જે ટેબલ છે ને, ટેબલ નંબર 16.2 ગુજરાતના અન્ય સ્થાપત્ય, તો આ જીસીઆરટી માંથી લીધેલું છે, એવું એ લોકો કહેવા માંગે છે, બરાબર. અહીંયા લખેલું છે ઓલ્ડ એનસીઆરટી, તો આ જે ટોપિક છે, આ જે લાઈન છે, એ ઓલ્ડ એનસીઆરટી ની લાઈન છે, એમાંથી લીધેલી છે. બધું મિક્સઅપ કરી નાખી એક બુક સરસ મજાની ગુજરાતીમાં બહાર પાડી છે, જેમાં ઓલ્ડ એનસીઆરટી, એનસીઆરટી અને જીસીઆરટી બધું આવી છે. જો છે નકશા પણ છે, ચાર્ટ્સ પણ છે સરસ મજાના. આધુનિક ભારતનો ઇતિહાસ જોઈએ. ટેબલ, જો આ ચાર્ટ છે, જો અહીંયા લખેલું છે ચાર્ટ નંબર 26.1, બરાબર. ઇન્ડેક્સમાં લખેલું હતું ને, એની સામે પેજ નંબર આવી જાય. તમારે આ ચાર્ટ જોવો હોય તો તમે ઇન્ડેક્સમાંથી વાંચી શકો, અને ડાયરેક્ટ આ જ ખુલે, પેજ નંબર ઓપન કરો એટલે. એટલે એ બધું સરસ રીતે ચાર્ટ ને ટેબલથી આપણને સરળતાથી સમજાઈ જાય. ગાંધી યુગ, આઝાદી પછીનું ભારત, ભારતીય મંદિર વાસ્તુકળા, લગભગ દરેક ચેપ્ટરના જે આજે સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને ઇતિહાસના દરેક ચેપ્ટરમાં તમારા કવર થઈ જશે. તમે મેઇન્સની પ્રિપેરેશન કરતા હો, જીપીએસસીની કે પછી સીસીની, કોઈ પણ મેઇન્સની, અથવા તો તમે કેન્દ્ર સરકારની એક્ઝામ દેતા હો, એનસીઆરટી, એમાં તમને બધાને ખબર છે કે કેન્દ્ર સરકારની એક્ઝામ હોય તો એમાં એનસીઆરટી ઇમ્પોર્ટન્ટ છે. તો એ તમે ઘણાને હિન્દી વાંચવામાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય, ના વાંચી શકતા હોય, તો આ ગુજરાતીમાં તમને સરળતાથી આમાં એનસીઆરટીના દરેક ચેપ્ટર મળી જશે, જે સિલેબસમાં હોય. જો આ ભૂગોળ ચાલુ થયું, એમાં બ્રહ્માંડ છે, પૃથ્વીની ગતિ છે. હવે જો આ બુકની છે ને પીવાયક્યુ હમણાં જ બહાર પડી છે લેટેસ્ટ, તો હું છે ને રાઈટ સાઈડ, આ બાજુ રાઈટ સાઈડ એની લિંક મૂકું છું. એ મેં રિવ્યૂ કરેલો છે એનો આખો. આ પાર્ટ 1 જે છે ને, અહીંયા લખેલું છે ને પાર્ટ 1 ડિસ્ક્રિપ્ટિવ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ ડિસ્ક્રિપ્ટિવ છે. આ ત્રણેય સબ્જેક્ટની પીવાયક્યુ હમણાં લેટેસ્ટ જ આવી છે, પાર્ટ 1, એટલે કે આ ત્રણેય સબ્જેક્ટના પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો એનો મેં હમણાં જ રિવ્યૂ બનાવેલો હતો. તો એ રિવ્યૂ પણ હું જો રાઈટ સાઈડ લિંક છે, એમાં તમે જોઈ લેજો. રિવ્યૂ એમાં લખેલો, એમાં બનાવેલો છે રિવ્યૂ એ બુકનો પણ, પીવાયક્યુનો, બરાબર. અને આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો તમને અમારી વિડીયો જોતા હશે ને, એમાં ટેગ પ્રોડક્ટમાં પણ આવશે, શોપમાં પણ આવશે, અને અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે, જો તમારે પરચેસ કરવી હોય આને અથવા તો ઓલી પીવાયક્યુને. ભારત ભૂગોળ આવ્યું છે, ભારતનું ભૂપૃષ્ઠ, ભારતના જંગલો, જો આ બધા ટેબલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશો, એનો વિસ્તાર કેવડો છે, એના સરસ મજાના ટેબલ્સ આપેલા. પેજ ક્વોલિટી પણ સારી છે, અને ભાષા પણ ઈઝી છે, આપણે વાંચવામાં ઈઝી પડે એવી. તો અહીંયા આપણું આ પૂરું થાય છે. ટોટલ 679 679 પેજની આ બુક છે, જેમાં ધોરણ 6 થી 12 આ જે 3 સબ્જેક્ટ છે, 3 સબ્જેક્ટ આવી જશે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, એનસીઆરટી અને જીસીઆરટી બંને મિક્સ કરીને બધી માહિતી આમાં આવી જશે. આમાં કીધું છે જો ટોટલ 77 ચેપ્ટર છે, બરાબર. એટલે આ તમારે જો બુક લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અથવા તો મારા શોપમાં આવતી હશે, ટેગમાં પણ આવતી હશે બુક. અને આની પીવાયક્યુ લેવી હોય તો એનો પણ મેં રિવ્યૂ કરેલો છે, એ પણ જોઈ લેજો. અને એ લેવી હોય તો એ પણ લિંક તમને એમાં જ મળી જશે. હવે આ પાર્ટ 1 હતું.
હવે પાર્ટ 2 છે એટલે કે બીજા 3 અથવા તો બીજા 2 સબ્જેક્ટ સાથે પાર્ટ 2 નું ડિસ્ક્રિપ્ટિવ બુકનો જ હું ફરીથી નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ પાર્ટ 2 એટલે કે બીજા 2 વિષય, બીજા 3 વિષયનો બુકનો વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, થેન્ક યુ.